અમદાવાદથી આવી રહ્યા છે સમાચાર। બાળ તસ્કરીના કેસમાં એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। 10 થી 15 લાખમાં બાળકને વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા। એજન્ટો નર્સિંગ હોમ સાથે મળીને આ રેકેટ ચલાવતા હતા। બાળકનો જન્મ થયો હોવાનું કહીને બનાવતા જન્મનો દાખલો, બાળકની ઉંમરના આધારે નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરતા હતા। તો અમદાવાદથી બાળ તસ્કરીનો આ એક મોટો રેકેટ છે એ પકડાયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાશે। ઋત્વિજ, આજે આખું રેકેટ છે કેવી રીતે ચાલતું હતું? અત્યાર સુધી કેટલા બાળકોની તસ્કરી કરી? જી પંકજ, ગુજરાત એટીએસને આ બાતમી મળી હતી કે 3 શખ્સો છે, જેમાં એક મહિલા સાથે અન્ય 2 યુવકો, એમ મળીને કુલ 3 જણા છે, તે કોતરપુર પાસેથી પસાર થઈ રહ્યા છે અને એક બાળક છે તેને વેચવા માટે જઈ રહ્યા છે। તે આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂઆતમાં એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે જે બાળક છે તે 15 દિવસનું બાળક હતું। તે બાળક તે બનાસકાંઠા સાબરકાંઠા જે બોર્ડર છે ત્યાંથી એક યુનુસ નામના એજન્ટ પાસેથી લાવ્યા હતા। એટલે 3,60,000ની અંદર આ બાળક લાવ્યા હોવાનું પ્રાથમિક જાણકારી મળી હતી અને તેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યુનુસની શોધખોળ શરૂ કરી હતી અને યુનુસ ની ધરપકડ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને ત્યારબાદ તેની પૂછપરછની અંદર ચોંકાવનારો ખુલાસો પણ થયો છે। જે બાળકના જન્મનું પ્રમાણપત્ર છે તે મેળવવા માટે તેઓ નર્સિંગ હોમનો સંપર્ક કરતા હતા અને નર્સિંગ હોમની મદદથી આ જે બાળકનું જન્મનું પ્રમાણપત્ર મેળવતા હતા અને ત્યારબાદ 10 થી 15 લાખ રૂપિયાની અંદર તેનું બાળક છે તે વેચતા હોવાનું હાલમાં પ્રાથમિક પૂછપરછની અંદર ખુલાસો થયો છે। આખું જે નેટવર્ક છે તેના તાર હૈદરાબાદ સુધી પણ લંબાયેલા હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે અને તેના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। જે યુનુસ નામનો એજન્ટ હતો તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે। આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું પણ નામ સામે આવ્યું હતું। હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પણ શોધખોળ શરૂ કરી છે, એટલે તેની ધરપકડ બાદ આખા જે નેટવર્ક કઈ રીતે ચાલતું હતું, કેટલા સમયથી ચાલતું હતું, તે બાબતે ખુલાસો થઈ શકે છે। જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ વધુ પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે, કારણ કે આ લોકો નકલી ડોક્યુમેન્ટ પણ તૈયાર કરતા હતા। બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર સુધી વ્યવસ્થાઓ કરી આપતા હતા। રાજકોટ ભાજપના કોર્પોરેટરની ભાજપના મહિલા કાર્યકર્તા સાથેની ચેટ વાયરલ થઈ। ભાજપના કોર્પોરેટર પોતાના જ વોર્ડના ભાજપની મહિલા સાથે ચેટ કરતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી। મહિલા સાથે બીભત્સ વાતો કરતા હોવાની ચેટથી ચકચાર મચી ગઈ। વાયરલ ચેટમાં સ્ક્રીનશોટ ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો દેખાઈ રહ્યો છે। વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે। ભાજપના કોર્પોરેટરની મહિલા સાથે વિવાદાસ્પદ ચેટ વાયરલ થતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથેની ચેટ સામે આવતા ખળભળાટ મચી ગયો। વાયરલ ચેટની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। તો રાજકોટમાં એક વિવાદ સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાશે। અંકિત, આ જે સ્ક્રીનશોટ વાયરલ થયા છે, કોર્પોરેટર સાથે કોઈ વાતચીત થઈ શકી છે? ચોક્કસ પંકજ, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે વોર્ડ નંબર 18ના ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે સંજયસિંહ રાણા, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, પરંતુ ટેલિફોનિક વાતચીત દરમિયાન સંજયસિંહ રાણા પોતે લગ્ન પ્રસંગ અર્થે બહાર હોવાનું જણાવ્યું છે, તેમજ બપોર બાદ પોતે મીડિયા સાથે વાતચીત કરશે તેવું જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે સંજયસિંહ રાણા, તેમની અને ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકર્તા છે, આ બંનેની ચેટના જે સ્ક્રીનશોટ છે તે ખાસ કરીને વાયરલ થયા છે અને આ સ્ક્રીનશોટ જે વાયરલ થયા છે તેના કારણે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ છે માધવ દવે, તેમના દ્વારા પણ છે તે કોર્પોરેટરનો ખુલાસો પૂછવામાં આવશે। સાથોસાથ આ મહિલા કાર્યકર્તા કોણ છે તે બાબતે પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જી, આ બાબતને લઈને ભાજપના કોઈ રાજકોટના સ્થાનિક નેતા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે માધવ દવે, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી। ટેલિફોનિક વાતચીત દરમિયાન જે માધવ દવે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મીડિયાના માધ્યમથી આ સમગ્ર મામલો છે તે મારા સમક્ષ આવ્યો છે અને વાયરલ ચેટના સ્ક્રીનશોટ મને પણ છે તે મળ્યા છે, ત્યારે આ વાયરલ થયેલા સ્ક્રીનશોટ સાચા છે કે કેમ, ખરેખર સંજયસિંહ રાણા
અને આ જે કથિત જે મહિલા ભાજપના કાર્યકર્તા છે તે બંને વચ્ચે વાતચીત થઈ છે કે કેમ તે બાબતે તેઓ સંજયસિંહ રાણાની છે તેમનો પણ ખુલાસો પૂછશે. સાથોસાથ આ વોર્ડ નંબર 18ના જે કથિત મહિલા કાર્યકર્તા છે તે કોણ છે તે બાબતે પણ તેમના દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની મહિલા સાથે વિવાદાસ્પદ જે ચેટ વાયરલ થઈ છે કે જેમાં કેટલાક અશોભનીય શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બીભત્સ વાતો છે તે કરવામાં આવી છે. તેના કારણે હાલ રાજકોટ શહેર ભાજપના જે સંગઠનનું જે માળખું છે તેમાં ચોક્કસ હાલ અત્યારે ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. નથુરામ ગોડસેના નાટકનો વિરોધ થયો છે, જેમાં રાજકોટ અને જામનગર પછી હવે અમદાવાદમાં પણ વિરોધ શરૂ થયો. NSYએ બોડકદેવ સર્કલ પાસે વિરોધ કર્યો. ગાંધીજી અમર રહો અને ગોડસે મુર્દાબાદના લખાણ લખીને વિરોધ નોંધાવ્યો હતો. પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં દિવાલો પર લખાણ લખીને વિરોધ કરાયો. જાહેર દિવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણો લખાયા અને NSYએ આ આક્રમક વિરોધ કર્યો. ગોડસેના ફોટા પર કાળી સહી નાખીને વિરોધના પોસ્ટરો પણ લગાવ્યા હતા, કારણ કે અમદાવાદમાં પણ આ એક નાટક જે છે એ શરૂ થવા જઈ રહ્યું હતું, ભજવવાનું હતું. જો કે એ નાટક શરૂ થાય એ પહેલા જ અહીંયા વિરોધ શરૂ થઈ ગયો હતો. તો અમદાવાદના બોડકદેવમાં NSYના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા અને આ નાટક શરૂ થાય તે પહેલા જ તેમણે આક્રમક વિરોધ કર્યો અને ગોડસે વિરુદ્ધ કેટલાક લખાણો પણ લખ્યા. ગાંધીજી અમર રહો અને ગોડસે મુર્દાબાદ એવા લખાણો પણ લખ્યા હતા અને આક્રમકતાથી વિરોધ નોંધાવ્યો હતો. આવા નાટકો ન થવા જોઈએ, ગોડસેને સમર્થન આપનારા આવા નાટકો ન થવા જોઈએ, એ માટે તેમણે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSYએ આ આક્રમકતાથી વિરોધ નોંધાવ્યો હતો. જામનગર અને રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ગોડસે આધારિત જે નાટક છે તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ હોલમાં એ ગોડસે આધારિત નાટકનું આયોજન થયું છે, પરંતુ એ નાટક ભજવાય તે પહેલાં ગોડસે આધારિત એ નાટકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં ગોડસે જે ગાંધીનો હત્યારો છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોડસે મુર્દાબાદ તે પ્રકારના લખાણ જે છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા NSY અને યુથ કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યા છે અને આ પંડિત દીનદયાળ હોલની દિવાલો જે છે તે દિવાલો પર ગોડસે મુર્દાબાદ તે પ્રકારનું લખાણ જે છે તે લખવામાં આવ્યું છે. ગાંધી જિંદાબાદ તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે અને એ નાટક ભજવાય તે પહેલાં અત્યારથી જ આ NSY દ્વારા અને યુથ કોંગ્રેસ દ્વારા ગોડસે પ્રેરિત નાટકનો વિરોધ થઈ રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે આપણે 3 અલગ અલગ તસવીરો બતાવી છે જ્યાં ગોડસેના નાટકનો વિરોધ થયો. સૌથી પહેલા રાજકોટમાં વિરોધ થયો, જેની તસવીરો તમે જોઈ શકો છો. ત્યાં પણ NSYના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તસવીર રાજકોટ બાદ જામનગરની છે, જ્યાં જામનગરમાં પણ આવું નાટક રજૂ થવાનું હતું. એ પહેલા જ ત્યાં વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી ગયા, જ્યાં કેટલાક કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા. અને ત્રીજી તસવીર આજની અમદાવાદની છે, જ્યાં આજે પણ અહીંયા અમદાવાદમાં જ્યારે આ કાર્યક્રમ એટલે કે આ નાટક થવાનું હતું એ પહેલા જ NSYના કાર્યકર્તાઓ અહીંયા આવી ગયા અને આ નાટક ન થવા દેવા માટે તેમણે આક્રમકતાથી વિરોધ વ્યક્ત કર્યો. સુરતના ઉધનામાં ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલાયો છે. ઘટના ગત 31 જાન્યુઆરીના રોજ બની. મોપેડ પર જતી મહિલાના ગળામાંથી મોપેડ ચાલકે ચેઇન સ્નેચિંગ કરી અને ફરાર થઈ ગયો. આખી ઘટના CCTVમાં કેદ થઈ. પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી સાહિલ ઉર્ફે સાહુ શેખને ઝડપી પાડ્યો. 200થી વધુ CCTV ફૂટેજ તપાસી અને આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. આરોપીની ધરપકડથી ઉધના અને અડાજણ પોલીસના 2 ગુના ઉકેલાયા છે. નવસારીના આશાબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો છે. વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર જૂટવી ફરાર થયેલા આરોપીને નવસારી LCB પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી આરોપીનું પગેરું શોધી કાઢ્યું. અંતે વિરાવળથી ભેસતખાડા રોડ પરથી ચેઇન સ્નેચરને ઝડપી લેવાયો. પોલીસ તપાસમાં આરોપી કબીલપોરનો દિલીપ રાવળ હોવાનું સામે આવ્યું. આરોપી પાસેથી પોલીસે સોનાની લગડી અને મોબાઈલ સહિત કુલ 1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના બની. 2 અજાણ્યા જેટલા શખ્સો આવ્યા અને કારમાંથી બેગની ચોરી કરીને લઈ ગયા. આ તસવીરો જુઓ. ગણતરીની સેકન્ડોમાં જ કારના કાચ તોડ્યા અને ચોરી કરી ગયા. કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ પણ થઈ છે. બોપલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો અમદાવાદના બોપલનો આ બનાવ છે. અમદાવાદમાં ક્રાઇમ જે રીતે વધી રહ્યા છે અને ખાસ કરીને બોપલમાં ચેઇન સ્નેચિંગનો બનાવ ઘણા સમયથી આવા બનાવો ખૂબ વધી રહ્યા છે. 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો જેમાં ચેઇન સ્નેચરો છે એ કેટલા બેફામ બન્યા છે. પહેલી તસવીર તમે જોઈ શકો છો જ્યાં ચાલુ વાહને ચેઇન સ્નેચિંગ કરવામાં આવ્યું. મહિલાના ગળામાંથી ચેઇન લઈ જવામાં આવી. સુરતનો આ બનાવ. અને બીજી તસવીર નવસારીની છે. ત્યાં પણ ચેઇન સ્નેચિંગ થયું અને આખરે એ સ્નેચરને પકડી પાડવામાં આવ્યો. અને ત્રીજી તસવીર છે સાઉથ બોપલના બનાવની જે અમદાવાદમાં બન્યો હતો. અને અહીંયા તમે જોઈ શકો છો કે સેકન્ડોમાં જ આ જે ચેઇન સ્નેચરો છે એ ખાસ ગાડીનો કાચ તોડે છે અને તેમાંથી બેગની ઉઠાંતરી કરી જાય છે. અમદાવાદ મેઘાણીનગરમાં મોડી રાત્રે બબાલ થઈ હતી. લારીઓ મૂકવાની બાબતે મોડી રાત્રે આ બબાલ થઈ. હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 57 પાસેનો આ બનાવ છે. ગત મોડી રાત્રે આ બનાવ બન્યો જેમાં ટોળાએ બોલાચાલી અને ઝઘડો કરી પથ્થરો ફેંક્યા હતા અને થોડી વાર માટે અહીંયા તંગદિલી સર્જાઈ ગઈ હતી. અમદાવાદના મેઘાણીનગરમાં આવા બનાવો હવે સામાન્ય બનતા થઈ ગયા છે કારણ કે છાસવારે આ પ્રકારે કેટલાક લોકો આવે છે, ટીંગાટોળી કરે છે, ટોળાશાહી કરે છે, હુમલાઓ કરે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે. ક્યાંક લારી મૂકવા બાબતે થાય છે તો ક્યાંક ગેરકાયદેસરને બાબતોને લઈને, ક્યાંક ઉઘરાણીને લઈને થાય છે, ક્યાંક અંગત અદાવતમાં થાય છે. અહીંયા આ પ્રકારના બનાવો ખૂબ વધી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 57 પાસેનો આ બનાવ જ્યાં મોડી રાત્રે બોલાચાલી થઈ, ઝઘડો થયો અને કેટલાક લોકોએ પથ્થરો પણ ફેંક્યા. રાજકોટમાં ખૂંખાર ગેંગનો આરોપી પોલીસની પકડમાં આખરે આવી ગયો. મુર્ગા અને પેંડા ગેંગ વચ્ચે થયેલ ફાયરિંગ કેસમાં પોલીસને મુર્ગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવીદ જુનેજાને પકડવામાં સફળતા મળી. આરોપી છેલ્લા 3 મહિનાથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે મહિલાનો વેશ ધારણ કરીને ફરતો હતો. ધરપકડ સમયે પણ આરોપી મહિલાના કપડામાં જ મળી આવ્યો. આરોપી ફરાર રહેવાના સમયગાળા દરમિયાન 23 શહેરોમાં ભટકતો હતો. સમીર સામે હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ સહિત કુલ 9 ગુનાઓ નોંધાયા છે. પોલીસે આરોપીને સ્થળ પર લાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ચાલવામાં પણ ફાંફા પડી ગયા. અત્યાર સુધીમાં આ કેસમાં બંને ગેંગના 37 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપી ખૂબ જ શાતિર હતો. તે આ અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં, 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો. પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ એસએમ જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો. જામનગર દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ સંચાલિત ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત રવિવારે રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ યોજાઈ જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર ગીતા રબારી, ફિલ્મ લાલોના કલાકાર રીવા રાજ અને કરણ જોશી પણ જોડાયા. આ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકારણના ખેલાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરતા જોવા મળ્યા. 512 ટીમો વચ્ચે આ 2 ટીમો ફાઇનલ સુધી પહોંચી અને સ્વાભાવિક રીતે જે 2 ટીમો ફાઇનલ સુધી પહોંચી હોય એ ખૂબ જ બધા સારા પ્લેયર્સ. આજે આપણે એમનું ખૂબ સુંદર પ્રદર્શન પણ જોયું. તો જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો આ સમાપન સમારોહ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ખાસ કરીને અહીંયા લોકલ જે ખેલાડીઓ છે તેમને અહીંયા આગળ સરસ પ્લેટફોર્મ પણ મળ્યું હતું અને તેમાં લાલો ફિલ્મના જે કલાકારો છે તેઓ પણ અહીંયા હાજરી આપવા પહોંચ્યા હતા. તેમને જોઈને મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો હતા તેઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલી તસવીરમાં જે કલાકારો છે એ સૌને મળ્યા હતા, સૌનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા અને જે સ્થાનિક સમર્થકો હતા એ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી થયો છે. આજથી શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. બ્રિજ નજીક કોઈ પોલીસ પોઈન્ટ નથી જેના કારણે અહીંયા નિયમોનું ઉલ્લંઘન થતું પણ દેખાઈ રહ્યું છે. ભારે અને મધ્યમ વાહનો માટે રસ્તો બંધ, છતાં અહીંયાથી બેરોકટોક રીતે બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા દેખાઈ રહ્યા છે. ડાયવર્ઝન આપ્યું છે છતાંય બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે. વિશાલા સર્કલથી પીરાણા તરફ જતા ભારે વાહનને હવે બહેરામપુરાથી પસાર થવું પડશે.
અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ ભારે વાહનો જે છે તે પીરાણાથી વિસાલા તરફ જે બ્રિજનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે ત્યારે એ પીરાણાથી વિસાલા તરફ જતા બ્રિજ પર કોઈ પણ ભારે વાહન પસાર થઈ શકશે નહીં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક જાહેરનામું છે તેનો ભંગ થતો અત્યારે જોવા મળી રહ્યો છે. બે રોકટોકપણે ભારે વાહનો જે છે તે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. જે પ્રકારનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે પરંતુ તે નો ઉલ્લંઘન જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ પણ પ્રકારના બેરિકેડ કે પછી કોઈ પણ પ્રકારનો પોલીસનો પોઈન્ટ પણ રાખવામાં આવ્યો નથી, જેથી કરીને ભારે વાહનોને જે છે તે બ્રિજ ઉપરથી જતા રોકી શકાય. તેને લઈને અત્યારે જે જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ શાસ્ત્રી બ્રિજ ઉપર જે છે એ પીરાણાથી વિસાલા તરફના બ્રિજ ઉપર ભારે વાહનો પણ જે છે તે બે રોકટોકપણે પસાર થઈ રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.